નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિજ્ઞાનના લેક્ચરમાં અને હું છું દિનેશ ભેટારિયા. આપણા વિજ્ઞાનના લેક્ચરની અંદર અત્યાર સુધીમાં આપણે જે પાઠ ભણી ગયા એમાં રિવિઝનની અંદર વિદ્યુત પાઠ કમ્પ્લીટ કરી ગયા. હવે મારો જે અહીંયા સ્ટ્રેટેજી છે હવે પછીની એ એવી છે કે થોડાક તમને જે ટ્વિસ્ટવાળા થોડાક લેન્ધી પાઠ હોય એને પહેલાં આપણે પ્રાયોરિટી આપીએ. તો હવે પછી આપણે જો કેમેસ્ટ્રીમાં જઈએ તો ફરી પાછા આપણી પાસે 3 ઓપ્શન છે. પહેલો પાઠ છે, બીજો પાઠ છે ને 5મો પાઠ છે. પહેલોનો 5મો પાઠ તમે વ્યવસ્થિત હજી કરી શકો એમ છો, પણ બીજા પાઠમાં કદાચ તમને થોડું ઘણું ક્યાંક લેન્ધીનેસ થોડુંક વધારે છે, મતલબ કે થોડુંક લાંબુ ચેપ્ટર છે. તો એની અંદર જે છેલ્લો ટોપિક છે આપણો જે ક્ષાર પરિવાર અને ક્ષાર પરિવાર પછી ક્ષારની પીએચથી લઈને ક્ષાર દ્વારા બનતા રસાયણો છે એ આખો ટોપિક કટ થઈ ગયેલો છે હવે. પણ શરૂઆતના ટોપિક બધા એમને જ છે, હજી કોઈ જાતનું એમાં કંઈ કટ થયું નથી. એટલે આ પાઠમાંથી પણ બહુ ઓછું કટ થયું, એટલે કે એટલું બધું કંઈ ખાસ કાપવામાં આવ્યું નથી. હવે લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં હું તમને થોડીક એક્ઝામની બાબતમાં થોડીક વાત કરવા માગું છું. અહીંયા એક્ઝામની અંદર તમને આ બે વસ્તુઓ જ્યાં પોઈન્ટ ઓફ વ્યૂથી હું તમને વાત કરું છું, હવે તમને આ જે એક્ઝામ છે એ અને એઝ વેલ એઝ આપણી જે મેની અંદર જે બોર્ડની એક્ઝામ આવવાની છે બેયમાં લાગુ પડશે. કહેવાનો મતલબ એટલો છે ખાલી અહીંયા કે તમારા જે વિજ્ઞાનની અંદર આપણે જોવા જઈએ તો વિજ્ઞાનની અંદર પહેલાં તમારી પાસે સેક્શન એ છે એ 16 માર્ક રહેશે, બી સેક્શન છે એ તમારી પાસે રહેશે 15 માર્ક, સી સેક્શન છે 20 માર્ક રહેશે અને ડી સેક્શન છે તમારી પાસે ફરી 15 માર્ક. આની અંદર બધા 1 માર્કના પ્રશ્નો છે, આની અંદર 2 માર્કના પ્રશ્નો છે, આની અંદર 3 માર્કના પ્રશ્નો છે અને આની અંદર 4 માર્કના પ્રશ્નો છે. અને એમ કુલ મળીને જોવા જઈએ તો આપણી પાસે 80 માર્કનું પેપર બને છે. ઓકે, જેમાં તમારા 20 માર્ક ઇન્ટરનલના હોય એટલે ઓલ ઓવર 100 માર્ક થશે અને 100 માર્કમાં તમારે ટકાવારી નીકળે છે. હવે મેઇન વસ્તુ તો એ છે કે તમે પેપરમાં આ વસ્તુ તમને ખબર છે, તમને જે ટોપિક નીકળી જવાના છે એ પણ ખબર છે, 30% તમારી પાસે PDF છે. કહેવાનો મતલબ એટલો કે વિજ્ઞાનના સંદર્ભમાં હું તમને ખાલી કહું, અત્યારે તો વિજ્ઞાનની અંદર છોકરાઓને પેપર કેમ લખવું હજી બહુ ખબર પડતી નથી. હવે જો બાકીના સબ્જેક્ટ લેંગ્વેજીસ છે, જે સંસ્કૃત હોય, ગુજરાતી હોય, બીજા કોઈ વિષય હોય, એની અંદર ઘણી બધી પેરેગ્રાફથી લખાણ થતું હોય. અહીંયા એવું નથી કરવાનું. પહેલી વસ્તુ તો એ છે કે હું તમને 16 માર્કનો પોર્શનની વાત કરું. 16 માર્કની અંદર તમને 10 થી 12 પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એવી શક્યતાઓ છે. એમાં ખાલી જગ્યા પણ આવી શકે, ખરા ખોટા પણ આવી શકે, બીજા કોઈ કારણ વિધાન હોઈ શકે, આકૃતિ ઓળખવાની આવી શકે, આમાં ઘણા બધા પ્રકારના પ્રશ્નો પૂછી શકે. હવે એમાં કુલ 4 ટાઈપના પ્રશ્નો હશે. કાં તો ખરા ખોટા હોઈ શકે, ખાલી જગ્યા હોઈ શકે, વિકલ્પ હોઈ શકે અને કાં તો આકૃતિ જે હોય એને ઓળખવાની હોય, કેવા પ્રકારના, એટલે 4 ટાઈપના પ્રશ્નો હોય. હવે એ 4 ટાઈપના પ્રશ્નો છે એને તમે જો મેક્સિમમ માર્ક કવર કરવા હોય તમારે નવનીતની પાછળ સ્વાધ્યાયના પ્રશ્નો અને સ્વાધ્યાયના પ્રશ્નો પછી વિશેષ પ્રશ્નોત્તર અને વેલ્યુ બેઝ ક્વેશ્ચન આપેલા હોય, જે મૂલ્ય આધારિત પ્રશ્નો હોય, ઉચ્ચ વૈચારિક મૂલ્ય જે આપેલું હોય, હાયર ઓર્ડર્સ થિંકિંગ સ્કિલ જેને કહેવામાં આવે, આ જે પ્રશ્નો છે એને મેક્સિમમ તમે પ્રભુત્વ આપવું પડે જો તમારે 16 માર્કમાંથી મેક્સિમમ કવર કરવા હોય તો. કારણ કે આ પોર્શન તમારા માર્ક કટ કરાવશે. આમાં તમારી પાસે સિંગલ ઓપ્શન હશે કે ભાઈ આમાં કાં તો સાચું હશે ને કાં તો ખોટું. આમાં કોઈ તમને એવી વસ્તુ નહીં થાય કે તમને કાં તો અડધો માર્ક મળે ને કાં તો તમને કંઈક એવું તમે લખી નાખો તમને માર્ક મળી જાય, એવું નહીં બને. ખાલી જગ્યા છે તો પ્રશ્ન સાચો તો સાચો, બાકી ખોટો. MCQ હોય તો સાચું ખોટું. આ રીતે એક વસ્તુ યાદ રાખજો. હવે વાત એવી છે કે ધારો કે બી સેક્શન છે એમાં 15 માર્ક અને એમાં 2 માર્કના 10 પ્રશ્નો કુલ થશે, અથવામાં પણ હશે. આની અંદર ધારો કે તમે પેપર લખવું કેમ, તો કે તમારું જે પેપર છે એની અંદર ધારો કે આ તમારું પેજ છે, આ પેજની અંદર તમારે પહેલું અહીં જે મેઇન હેડિંગ છે એમાં તમારે શું લખવાનું, તો કે સેક્શન બી. ધારો કે આપણે સેક્શન બીથી જ વાત કરીએ, અત્યારે સેક્શન એની તો વાત થઈ ગઈ આપણે, એ તો તમારે લખવાનું જોઈએ, પણ સેક્શન બીમાં કેવી રીતે લખવું. સેક્શન બીની અંદર તમારી પાસે કુલ 10 પ્રશ્નો હોય તો ધારો કે તમે પહેલો જ પ્રશ્ન પહેલાં લખો તો અહીંયા લખો આન્સર ANS કરી અહીંયા 1 કરો અને આને આ રીતે આમ ચોરસ મારી દો. આ રીતે વચ્ચેના સેન્ટરમાં થોડાક મોટા અક્ષરે વચ્ચે જ લખો આને. પછી તમારો પહેલા પ્રશ્નનો જવાબ છે અહીંયાથી સ્ટાર્ટ કરો. એમાં ધારો કે તમારે 3 મુદ્દા લખવાના, 3 મુદ્દાને આ રીતે તમે કોઈ પણ સારા એરો માર્ક કરીને લખો. એરો માર્ક કરતા હોય ત્યારે હાંસિયાની અંદર એરો માર્ક હોવો જોઈએ, બારોબાર નહીં. અંદર એરો માર્ક કરો, કાં તો ઘણા વખત આ રીતે એરો માર્ક કરતા હોય, ઘણા આ રીતે એરો માર્ક કરતા હોય, અલગ અલગ તમારી જે તે અનુકૂળતા મુજબ. હવે બીજી વાત કે ધારો કે પહેલી લીટીમાં પહેલો મુદ્દો આવ્યો, આપણે એક લીટીમાં ધારો કે એક મુદ્દો આવી ગયો, આ રીતે અહીંયા તમે એક મુદ્દો કમ્પ્લીટ કરી ગયા. હવે ધારો કે બીજો મુદ્દો તમારે સ્ટાર્ટ કરવાનો છે તો વચ્ચે એક લીટી મુકાઈ જવી જોઈએ. આ રીતે બીજો મુદ્દો છે એ પહેલી લીટી અહીંયા છોડી અને પછી બીજો મુદ્દો લખવાનો, જેથી કરીને જો પહેલી વસ્તુ તો એ છે કે એક્ઝામની અંદર ઇમ્પ્રેશન બહુ અગત્યની વસ્તુ છે.
તમારી જો પહેલું પાનું કોઈ પરીક્ષા ઉચકાવે ને જેમાં ઇમ્પ્રેશન સારી પડી જાય તો મને તમારા 4 થી 5 માર્કનો લોસ અટકશે. તમે માર્ક કવર કરી શકશો, કારણ કે તમે કેવું લખ્યું એની સાથે સાથે કેટલું લખ્યું, કેવી રીતે લખ્યું, આ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે પેપરની અંદર તમારા કદાચ 10 મુદ્દા થતા હોય તો પણ એરો માર્ક આ રીતે થવા જોઈએ. એરો માર્ક કરીને જ લખવાનું છે. આ વિજ્ઞાનની બાબતમાં હું વાત કરું, પછી કોઈ પણ બાયોલોજીનો પ્રશ્ન હોય, કેમેસ્ટ્રીનો હોય, ફિઝિક્સનો હોય, આમાં કોઈ, અને તમારી પાસે 2 જ ઓપ્શન છે, ખાસ યાદ રાખજો. તમારી પાસે કાં તો બ્લુ પેન વાપરો અને કાં તો તમે બ્લેક પેન વાપરો, મતલબ કે 2 અલ્ટરનેટ હાલશે. તો પ્રશ્ન છે અહીંયા, ધારો કે આન્સર લખવું તમે બ્લેકથી લખો, જવાબ બ્લુથી લખો, પછી ગ્રીન ને રેડ ને એવી કોઈ અહીંયા કરવાનું છે નહીં, કારણ કે જ્યારે બોર્ડના પેપર ચેક કરતા એમાં કોઓર્ડિનેટર હોય. કોઓર્ડિનેટર જેને કહેવાય, આ કોઓર્ડિનેટર છે એ તમારા પેપરને ચકાસે. કોઓર્ડિનેટર ક્યારે પેપર ચકાસે કે જ્યારે તમારા માર્ક છે એ 80 માર્કમાંથી ધારો કે 70 ઉપર માર્ક જતા હોય તો મોડરેટર પાસે જાય, મોડરેટર પાસેથી કોઓર્ડિનેટર પાસે પેપર જાય, 3 જણા તમારા પેપર ચેક કરે. તો જે એમાં પહેલી વસ્તુ આવે કોણ, તો કે ભાઈ એક્ઝામિનર આવે. એક્ઝામિનર આ તમારું પેપર છે રેડ પેનથી ચેક કરશે, જેમાં તમામ શિક્ષકોની વાત આવે. પછી ધારો કે તમારા માર્ક થોડાક વધારે છે તો અમુક રેન્ડમ પેપર તમારા કોણ ચેક કરશે, તો કે મોડરેટર. મોડરેટર હશે, મોડરેટર પેપર ચેક કરશે કે પેનથી ચેક કરશે, તો કે બ્લેક પેનથી ચેક કરશે. બ્લેક પેનથી, બ્લેકની તમારે છૂટ છે વાપરવાની, બાકી બ્લેક પેન છે મોડરેટર યુઝ કરશે. અને છેલ્લે આવશે કોઓર્ડિનેટર. કોઓર્ડિનેટર તમારું પેપર છે ગ્રીન પેનથી ચેક કરશે. ગ્રીન પેનથી ચેક કરે છે, એટલે કે એટલા પ્રકારના પેનની યાદ છે. તો તમારી પાસે ખરેખર તો કે ભાઈ સ્ટુડન્ટ માટે કયો ઓપ્શન રહ્યો, તો કે મેઇન તો બ્લુ રેગ્યુલર યુઝની અંદર. તો બ્લુ બ્લેક તમે અલ્ટરનેટ વાપરી શકો, એમાં કોઈ તમને ના નથી, પરંતુ રેડ અને ગ્રીન ને એવી બહુ પેન વાપરવાની નથી અહીંયા પેપર એક્ઝામની અંદર. આ યાદ રાખજો ખાસ. અને મેં તમને કીધું એમ કે મારે કહેવાનું ખાલી એટલું જ છે અહીંયા કે પ્રશ્નની અંદર 16 માર્કને મેક્સિમમ કવર કરવાની ટ્રાય કરવાની. એ તમારે પાછળના પ્રશ્નોને મેક્સિમમ તમે એને વાંચશો, 1 માર્કના પ્રશ્નો, એમાં નાની નાની બાબતો છે એને જ ખાસ કવર કરવાની. નાની નાની બાબતો તમે ધારો કે મેં તમને અગાઉ વાત કરી હતી કે વિદ્યુત સ્થિતિમાન છે, તો વિદ્યુત સ્થિતિમાનમાં એક વોલ્ટામીટર આવે. વોલ્ટામીટર છે એની અંદર તમને એ ખબર હોવી જોઈએ પહેલાં કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનમાં ડાયરેક્ટ પ્રશ્ન કદાચ 1 માર્ક તમને ન પણ પૂછે. એ શું કરશે તો કે ભાઈ વોલ્ટામીટરનો ઉપયોગ શું છે, અથવા વોલ્ટામીટરનો ઉપયોગ ખાલી જગ્યા, તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો. બીજા નંબરે વોલ્ટામીટરને પરિપથમાં કયા પ્રકારના જોડાણમાં જોડવામાં આવે, તો તમને ખબર હોવી જોઈએ કે સમાંતર જોડાણમાં જ હોય. અને વોલ્ટામીટર છે એનો અવરોધ કેટલો હોય, તો અવરોધ છે એનો અનંત હોય. એનો અવરોધ છે ઇન્ફાઇનાઇટ હોય, અનંત હોય, કારણ કે એમાંથી આપણે વિદ્યુત પ્રવાહને આગળ વધારવાનો નથી હોતો એટલા માટે. તો આ પ્રકારના પ્રશ્નો આમાં પૂછાય, અને ખાસ કરીને પેપર લખતી વખતે આવા મુદ્દા પાડવા ખૂબ જ અગત્યના છે. વિજ્ઞાનમાં કોઈ દિવસ પેરેગ્રાફથી લખાણ નહીં લખવાનું. મેં તમને કીધું એમ કે બાયોલોજી હોય, ફિઝિક્સ હોય કે કેમેસ્ટ્રી હોય, ગમે એ પ્રકારનો તમારો પાર્ટ હોય આની અંદર, એમાં તમારે મુદ્દા પાડીને જવાબ લખવાના. આ એક્ઝામ જે છે તમારી હમણાં એની અંદરથી જ આ ટેવ પાડવાની છે તમારે. ઓકે, હવે આપણે ટોપિક ઉપર આવી જાય. આપણે મેં વાત કરી એમ કે આપણે બીજો પાર્ટ એસિડ બેઝ અને ક્ષાર પાર્ટ ભણવાનો છે. મેં તમને વાત કરી કે આમાં 3 પ્રકારની વસ્તુ આપણે સમજવાની થશે. એસિડ, બેઝ અને ક્ષાર. હવે તમે સિમ્પલ લોજિકથી તો વિચારી શકો કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય એટલે ક્ષાર મળે, અને એને જ આપણે સમજવાના થશે થોડા ઘણા. ક્ષાર પોર્શન તમારો બહુ નાનકડો ટોપિક હવે બાકી રહી ગયો. ક્ષારમાંથી મોટાભાગની વસ્તુ કાઢી નાખવામાં આવી, પણ એસિડ અને બેઝ વ્યવસ્થિત સમજવાના છે. હવે શરૂઆતની વસ્તુ છે ને એ બહુ બેઝિક છે. એ એસિડ અને બેઝ શું છે, કેવી રીતે પ્રક્રિયા કરે, શું છે આ તે. એસિડ પહેલી વસ્તુ તો એક સ્વાદે ખાટા હોય, બેઝ હોય સ્વાદે તુરા હોય. એસિડ છે એ ખાસ કરીને બેઝ સાથે પ્રક્રિયા કરીને H2 વાયુ મુક્ત કરે, જ્યારે એસિડ છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરીને H2 વાયુ મુક્ત કરે, જ્યારે બેઝ છે એ સામાન્ય સંજોગોમાં H2 વાયુ મુક્ત કરતો નથી. પણ પ્રબળ બેઝ હોય તો એ એસિડ સાથે પ્રક્રિયા કરીને ધાતુ સાથે પ્રક્રિયા કરીને H2 વાયુ મુક્ત કરે. એસિડ છે એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે, જ્યારે બેઝ છે એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. તો આ સામાન્ય બધી બાબતો છે જે આજથી 300-350 વર્ષ પહેલાં રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે આની થોડો ઘણો ખ્યાલ આપેલો. પછી આપણી પાસે સૂચક એટલે શું?
હવે સૂચક એટલે તો કે જે દ્રાવણો એસિડ અને બેઝમાં પોતે રંગ પરિવર્તન દર્શાવતા હોય એવા દ્રાવણોને શું કહેવામાં આવે? સૂચક કહેવામાં આવે, જેને આપણે ઇન્ડિકેટર શબ્દ વાપરીએ છીએ. હવે આ સૂચકો છે એ કેટલા પ્રકારના હોય? તો કે સૂચકો મુખ્યત્વે બે પ્રકારના હોય, કુદરતી સૂચક અને કૃત્રિમ સૂચક, આર્ટિફિશિયલ. કૃત્રિમ સૂચકમાં કોણ કરતો કે મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન, મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન. જ્યારે કુદરતી સૂચકમાં તો કે લિટમસ પેપર આવી શકે એ પ્રકારનું સૂચક જ છે, પણ એવી રીતે અલગ અલગ પ્રકારના લાલ કોબીજના પાન છે, પછી અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ છે, જાસૂદ પત્ર છે, હળદર પત્ર છે, અને એ બધા કુદરતી સૂચકમાં એક ઘ્રાણેન્દ્રિય સૂચક પણ આવે, જે રંગ પરિવર્તનની જેમ બીજો એક સૂચક. હવે રંગ પરિવર્તન તો નથી દર્શાવતા. ઘ્રાણેન્દ્રિય સૂચકમાં કોણ આવે? તો કે એક તો વેનીલા અર્ક આવે, ડુંગળી આવે અને લવિંગનું તેલ આવે. આ ત્રણેયની વસ્તુ શું છે? તો કે એસિડની અંદર હવે આપણે આ પ્રક્રિયાઓ બધી કરી ગયા કે ભાઈ બે કાપડના ટુકડા હોય, એમાં એકમાં લવિંગનું, બેમાં લવિંગનું તેલ તમે નાખો. હવે એ ટુકડાને પલાળીને પાણીમાં પલાળીને પાછા બહાર કાઢી લો, તમને બેમાં લવિંગના તેલની સ્મેલ આવતી હશે. હવે તમે એકમાં એસિડ ઉપર રેડો ને એકમાં બેઝ ઉપર રેડો. હવે પાછા આવીને વોશ કરી નાખો, બ્લીચ કરી નાખો એને. તો વોશ કરવાથી બહાર પાછા કાઢશો ને તમે બેયની વારાફરતી સ્મેલ લેશો તો એકમાં સ્મેલ આવતી હશે, એકમાં નહીં આવતી હોય. એસિડ જેમાં નાખ્યો છે એમાં સ્મેલ હજી હશે, પરંતુ બેઝ નાખ્યો છે એમાં સ્મેલ નહીં હોય. એટલે બેઝ સારામાં સારો બ્લીચિંગ એજન્ટ કહેવામાં એને આવે છે, બ્લીચ કરવા માટે. અને આપણે જે કપડાં ધોવાના સાબુ અને ડિટર્જન્ટ આવે એની અંદર એને હોય છે જેવા બેઝનો ઉપયોગ થાય છે. ઓકે, તો આ બધી સામાન્ય બાબતો હતી. ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જની હું તમને વાત કરું તો ફિનોલ્ફથેલિન છે એ બેઝમાં ગુલાબી રંગ આપે, જ્યારે એસિડમાં કોઈ રંગ આપતો નથી. આ તમને બધાને ખબર છે. ત્યાર પછી મિથાઇલ ઓરેન્જ છે બેઝમાં કેવો રંગ આપે? તો કે લાલ રંગ આપશે, પીળો રંગ આપશે, જ્યારે એસિડની અંદર લાલ રંગ આપશે. બેયમાં રંગ આપે છે. ફિનોલ્ફથેલિન એકમાં જ રંગ આપે, બેઝમાં જે ગુલાબી રંગ આપે, એસિડમાં કોઈ રંગ આપતો નથી. આ યાદ રાખજો. અને મિથાઇલ ઓરેન્જ છે એ કેમાં રંગ આપે? તો કે ફક્ત ને ફક્ત એસિડ અને બેઝ બંનેમાં રંગ આપે છે. એમાં એસિડમાં લાલ રંગ આપે, જ્યારે બેઝમાં પીળો રંગ આપે છે. આ એટલી વસ્તુ યાદ રાખવાની થશે તમારે. આની અંદર બીજું કંઈ નથી. એસિડ અને બેઝ કેવી રીતે પ્રક્રિયા કોઈને કઈ પ્રકારની નીપજ આપે એના ઉપરથી આપણે હવે આગળના ટોપિકને સમજવાના થશે. હવે તો જોઈએ, પહેલી વસ્તુ છે આપણી એસિડની અંદર એસિડ અને બેઝ ધાતુ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે એની વાત કરવાની છે. હવે જો એસિડની પહેલાં ધાતુ સાથે પ્રક્રિયા જોઈએ આપણે. એસિડની ધાતુ સાથે પ્રક્રિયા. ઓકે, આપણે અહીંયાથી બે સેક્શન કરી નાખીએ આના. ઓકે, એસિડની ધાતુ સાથે પ્રક્રિયા તો હવે આપણે ખબર જ છે, અને મૂળ પ્રક્રિયા તરીકે લઈએ તો એસિડ પ્લસ ધાતુ નિપજ મળશે આપણને ક્ષાર પ્લસ H2 આ એટલું કોમન રિએક્શન આપણે ખબર હોવી જોઈએ, સામાન્ય સમીકરણ આપણે ખબર હોવી જોઈએ. હવે આમાં કોઈ પણ એસિડ લો, કોઈ પણ ધાતુ લો, જેમ કે આપણે એસિડ તરીકે લઈએ HCl અને ધાતુ તરીકે લઈએ મેગ્નેશિયમ. HCl આપણે હંમેશા એક્વાસ ફોર્મમાં લેવાનું, આ સોલિડ ફોર્મમાં હશે. અહીંયા મને મળશે મેગ્નેશિયમ ક્લોરાઇડ અને પ્લસ H2 તો અહીંયા મારે મૂકવા પડશે 2. હવે આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ મેગ્નેશિયમ છે એનો પરમાણુ ક્રમાંક 12 છે, ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ તો 2 8 2 છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, નવી ઇલેક્ટ્રોન રચના થશે 2 8. એ દરમિયાન મેગ્નેશિયમ ઉપર ચાર્જ આવશે +2નો. ક્લોરીન છે, એક ક્લોરીન છે, આનો એક ઇલેક્ટ્રોન લેશે, બીજો ક્લોરીન બીજો ઇલેક્ટ્રોન લેશે, એટલે અહીંયા બનશે 2Cl-. હવે આ બે વચ્ચે આકર્ષણ થશે, પ્રબળ આકર્ષણ બળના કારણે બનશે MgCl2. તો બાય પ્રોડક્ટ તરીકે વધ્યું શું? તો કે જે HCl2 હતા એ બંને HClમાંથી 2 ક્લોરીન છૂટા પડી ગયા, તો પણ હજી 2 હાઇડ્રોજન વધ્યા. 2 હાઇડ્રોજન આ રીતે ન હોય, હંમેશા કયા સ્વરૂપમાં હોય? H2 સ્વરૂપમાં હોય છે. આ બધી બાબતો તમને હવે ખબર હોવી જોઈએ, કારણ કે આના ઉપરથી જ કેમિકલ રિએક્શન તમે સમજી શકો. બાકી તમે ગોખીને ટ્રાય ન કરી શકો ક્યારેય. ગોખીને કેટલાક રિએક્શન યાદ રાખશો તમે, એટલે ખાસ યાદ રાખજો કેમિકલ રિએક્શનની અંદર તમને દરેક તત્વની ઇલેક્ટ્રોન રચના, એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, કયું તત્વ કેટલા ઇલેક્ટ્રોન મેળવશે, કયું તત્વ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે, આવી બધી કોમન બાબતો ખબર હોવી જોઈએ. ત્યાર પછી ધારો કે આપણે લઈએ H2SO4 પ્લસ ધાતુ લઈએ આપણે એલ્યુમિનિયમ. આ છે એક્વાસ, આ લે સોલિડ. અહીંયા ખાસ યાદ રાખજો આ મેગ્નેશિયમ ક્લોરાઇડ એક્વાસ હશે, આ વાયુ સ્વરૂપમાં હશે. ઓકે, હવે એલ્યુમિનિયમ છે એનો પરમાણુ ક્રમાંક 13 છે, બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, +3નો ચાર્જ આવશે, સલ્ફર છે -2 છે, એટલે અહીંયા Al2SO4 થ્રાઇસ ત્યારે જ બેલેન્સ થાય.
3 સલ્ફેટ લઈએ 3 મૂકવાના, એલ્યુમિનિયમ 2 લીધા આપણે, પ્લસ અહીંયા મળશે મને 3H2 જે વાયુ સ્વરૂપમાં હશે, એકવાસ હશે, આ વાયુ સ્વરૂપમાં હશે. ઓકે, ત્યાર પછી આપણે લઈએ ધારો કે બીજી પ્રક્રિયા લઈ HClની પ્રક્રિયા લઈ લઈએ અને સાથે ધાતુ રાખીએ આપણે સોડિયમ. ઓકે, એકદમ ઇઝી રિએક્શન છે. NaCl પ્લસ H2. હવે H2 લેવા માટે મારે ફરજિયાતપણે 2 મૂકવા પડે, તો 2 ક્લોરિન, તો 2 સોડિયમ પણ લેવા પડે મારે, તો અહીંયા 2 મૂકવા પડે. હાઇડ્રોક્લોરિક એસિડ છે, એકવાસ ફોર્મમાં લેવાનું છે, સોડિયમ સોલિડમાં હશે, સોડિયમ ક્લોરાઇડ છે પાછું એકવાસ હશે, અને H2 વાયુ છે વાયુ જ છે, આપણે ખબર જ છે કે ગેસિયસ ફોર્મમાં હશે. ઓકે, તો આ બધી વસ્તુ થઈ એસિડની ધાતુ સાથે પ્રક્રિયા, તો H2 વાયુ મુક્ત થાય. પણ એ પ્રશ્ન એ છે કે તમામ પ્રકારની ધાતુ ને તમામ પ્રકારના એસિડ H2 વાયુ મુક્ત કરતા નથી. જેમ કે કેવી રીતે, તો કે ભાઈ આપણે બીજા નંબરે જોવા જઈએ તો કે ઝીંકની પ્રક્રિયા HNO3, હવે HNO3 છે મંદ HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયા થતી નથી. ત્યાર પછી ઝીંકની પ્રક્રિયા CH3COOH એસિટિક એસિડ અથવા આને કહેવાય ઇથાનોઇક એસિડ, આની સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પણ H2 વાયુ મુક્ત થતો નથી, કારણ કે ઝીંકની પ્રક્રિયા એસિટિક એસિડ છે, નિર્બળ એસિડ છે. નિર્બળ એસિડ સાથેની જ્યારે પ્રક્રિયા કરવા જાઓ ત્યારે તમારે અહીંયા ઉદ્દીપક રાખવો પડે, કેટાલિસ્ટ H2O2 જેને કહેવાય હાઇડ્રોજન પેરોક્સાઇડ, જે તમારે આગળના ધોરણોમાં ભણવામાં આવશે. પણ અત્યારે એટલું છે. હવે અહીંયા આ મુદ્દો તો સમજી ગયા આપણે એક વસ્તુ, તો ભાઈ અહીંયા નિર્બળ એસિડ છે એ પ્રક્રિયા ન દર્શાવે, ત્યાં ઉદ્દીપકની હાજરી, કારણ કે આની પાસે એનર્જી લેવલ એટલું નહીં હોય, એટલે પ્રક્રિયા સ્ટાર્ટિંગ તરીકે અહીંયા કોણ જરૂરી પડશે? ઉદ્દીપક. અહીંયા શું વાંધો છે? HNO3 તો પ્રબળ એસિડ છે, ઝીંક ધાતુ એની છે, છતાં H2 મુક્ત થતો. એનું રીઝન એક જ છે કે HNO3 છે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. કેવો છે? ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન કરતા મતલબ કે પોતાનું શું થતું હોય? પોતાનું રિડક્શન થતું હોય, પણ અન્ય તત્વોનું શું કરે? ઓક્સિડેશન. અને ઓક્સિડેશન કરે એટલે જેવો H2 વાયુ મુક્ત થાય, જેવો છેલ્લે H2 વાયુ મુક્ત થાય એનું ઓક્સિડેશન કરાવી નાખે, ઓક્સિજન અહીંયા એન્ટર થશે અંદર અને બનાવી નાખે છે H2O. એટલે H2 વાયુ મુક્ત થતો નથી, પરંતુ છેલ્લે H2O મળે છે આપણને. તો આ પ્રકારની પ્રક્રિયા, અમુક પ્રકારની પ્રક્રિયા એવી છે કે જેમાં H2 વાયુ મુક્ત થતો નથી. હવે ત્યાર પછી વાત આવે છે કે બેઝની ધાતુ સાથે પ્રક્રિયા. બેઝની ધાતુ સાથે પ્રક્રિયા. બેઝની ધાતુ સાથે પ્રક્રિયા કરવા જાઓ તમે તો કે ભાઈ અમુક જ બે રિએક્શન છે ખાલી આની અંદર. બેઝની ધાતુ સાથે પ્રક્રિયા એકદમ સરળ છે, કંઈ નથી આની અંદર. હવે આની અંદર ઝીંકની પ્રક્રિયા NaOH સાથે કરવામાં આવે તો ઝીંક પ્લસ અહીંયા આપણે લખી શકીએ ધાતુ, સોરી અધાતુ, અહીંયા ઝીંક નહીં રાખી શકીએ આપણે, અધાતુ પ્લસ બેઝ. અહીંયાની પર શું મળશે? તો કે આપણે અહીંયા કદાચ રિએક્શન આપ્યા હોય તો પણ નથી આપેલા ભાઈ, તમારે પોઈન્ટની અંદર આમાં નથી. એસિડ અને બેઝ. ઓકે ઓકે ઓકે, અધાતુ નહીં ધાતુ જ રાખવાનું છે અહીંયા. તો અહીંયા પણ ક્ષાર પ્લસ H2 વાયુ મળશે. સોરી, બેઝની ધાતુ સાથે પ્રક્રિયા એની અંદર તમારે અમુક પ્રકારના ક્ષાર કેવા મળશે? તો કે ઝીંકની પ્રક્રિયા NaOH સાથે કરવામાં આવે તો અહીંયા મળશે મને Na2ZnO3, સોડિયમ ઝિંકેટ કહેવામાં આવે આને. એટલે અહીંયા 2 લેવા પડ્યા, ઓક્સિજન છે 2. હવે અહીંયા આપણે રિએક્શનને સંતુલિત તો નહીં કરી શકીએ આને, પણ એક વસ્તુ છે અહીંયા, કારણ કે સંતુલિત કરવા માટે અહીંયા શું છે તો કે આમાં ઘણા બધા બીજા સ્ટાર્ટિંગ મટીરિયલ વપરાતા હોય છે, એટલે આની અંદર તમે ન કરો તો પણ ચાલે. સાથે સાથે સોરી અહીંયા એક વસ્તુ થાય છે. હવે જો આમાં એક કન્ફ્યુઝન એવું થાય છે કે સોડિયમ ઝિંકેટના અણુસૂત્ર 2 રીતે લખવામાં આવે, એક Na2Zn અને OH, મારા ખ્યાલ મુજબ ટ્વાઇસ આ રીતે લખવામાં આવે, H2O. ઘણી વખત અને H2 આમાંથી બહાર કાઢી લેવામાં આવે તો પણ Na2ZnO. ઓકે, એટલે મતલબ કે મારા ખ્યાલ મુજબ અહીંયા 2 પ્રકારના ઓલા છે ભાઈ આપણે સૂત્ર આની અંદર, પણ અહીંયા આવશે O2 આવશે અહીંયા.
હવે આને આપણે બેલેન્સ કરી શકીએ અહીંયા, અને 2 રાખી દો અહીંયા, Na2 એટલે Na2 ZnO2 પ્લસ H2 વાયુ આ રીતે થાય છે. અહીંયા બીજી એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે ભાઈ આવા પ્રકારના રિએક્શન બહુ રેર છે, આવા બહુ વધારે પડતા રિએક્શન નથી. અહીંયા આપણે ધારો કે બીજું કોઈ મટીરિયલ રાખીએ આપણે, તો ઝીંકની પ્રક્રિયા એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરીએ તો પણ ભાઈ હા એ પ્રકારના સંયોજન સાથે કરીએ તો પણ મળે આપણને નીપજ અહીંયા. ત્યારે અથવા એલ્યુમિનિયમ ધાતુની પ્રક્રિયા ધારો કે અહીંયા એલ્યુમિનિયમ ધાતુની પ્રક્રિયા આપણે રાખીએ NaOH સાથે, તો અહીંયા બનશે Na3O2. આવા રિએક્શન છે એક તકલીફ એ કરાવે કે આ તમારે થોડાક યાદ રાખવું પડશે. અમને પણ હવે ઘણા ટાઈમથી આ ક્યાંક રિવિઝન થાય, ક્યાંક નથી થતું એવું થાય છે. એટલે મારા ખ્યાલ મુજબ પણ આ રિએક્શન હું અત્યારે નથી લખતો, કદાચ ક્યાંક મારી ભૂલ હોઈ શકે આની અંદર, પણ સોડિયમ ઝિંકેટ આ તમે યાદ કરી શકો અહીંયા. હવે આની અંદર બેઝની ધાતુ પ્રક્રિયા બહુ ઓછી છે, બહુ ઓછી. તમારે બુકમાં પણ એને ક્યાંય એટલી બધી ખાસ આપી નથી, એટલે એટલું બધું કંઈ એમાં મૂંઝાવા જેવું છે નહીં. પણ એમાં સોડિયમ ઝિંકેટવાળું રિએક્શન એક જ આપ્યું. હવે મેં વાત કરી એમ કે ભાઈ અલગ અલગ પ્રકારના ધાતુમાં તમને ઘણા બધા રિએક્શન મળી શકે. ધાતુમાં એસિડ સાથેની પ્રક્રિયામાં ઘણા બધા રિએક્શન મળે. બેઝની અંદર સિંગલ રિએક્શન અથવા તો આથી એકાદું વધારે હોઈ શકે. હવે જોઈએ આપણે આગળ, તો કે આપણી પાસે હવે બીજું છે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ. ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ આ પણ બહુ વ્યવસ્થિત ટોપિક છે. ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ. ઓકે, ધાતુ કાર્બોનેટ, ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ, એમાં ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટને આપણે ધાતુ બાય કાર્બોનેટ પણ કહીએ છીએ. એક જ વસ્તુ યાદ રાખવાની, ધાતુ કાર્બોનેટમાં તો કે ભાઈ ધાતુ સાથે CO3 જોડાયેલા છે, CO3. અહીંયા શું હશે તો કે HCO3. હવે આવું લખવું એટલે તમને પ્રશ્ન એવો થાય કે હાઇડ્રોજન તો ખરેખર સિંગલ બંધ બનાવે, તો પછી ખરેખર છૂટું પાડીએ તો આવું થાય ને. આ એક હાઇડ્રોજન બંધ અહીંયા બનાવ્યું એક કાર્બન સાથે, નહીં, આ વસ્તુ ખોટી છે. અહીંયા આ ડેશ એટલે કે એક એરો ક્યાંક હજી બંધ બનવાનો છે, એ કાર્બન સાથે છે. પણ લખી શકો તમે આ રીતે, ધારો કે હું આ રીતે લખું તો પણ ચાલે, પણ આ રીતે લખવા કરતાં તો આ કાર્બન, આ હાઇડ્રોજન, અહીંયા ઓક્સિજન, અહીંયા એક હજી ઓક્સિજન હશે, અને આની સાથે પણ હજી કદાચ ઓક્સિજન હોઈ શકે એક આગળ ઓક્સિજન. આ રીતે તો આ રીતે બંધ બને ને, હજી એક બંધ અહીંયા રહેશે, કારણ કે ચતુ સંયુક્ત અહીંયા ત્યાર પછી થાય HCO3. એટલે કે આ પ્રકારે બંધ બનાવવાની વાત છે. એને જો CO2માં શું છે, સિમ્પલ છે. કાર્બન ડાયોક્સાઇડ એટલે શું તો કે કાર્બન ડબલ બંધ ઓક્સિજન, ડબલ બંધ ઓક્સિજન, આ રીતે છે. હવે ધારો કે એક બંધ અહીંયા તૂટે અને આ ઓક્સિજન અહીંયા આવે તો આના પર માઇનસનો ચાર્જ આવે, આ રીતે. તો આ કાર્બોનેટ છે. હવે ત્યારે ચતુ સંયુક્ત તો પૂરી થઈ ગઈ, પણ હજી એક બંધ બ્રેક થાય તો પછી અહીંયા તમે કોઈ પણ સોડિયમ કે મેગ્નેશિયમ કે જે ધાતુ છે, હવે આમાં માઇનસનો ચાર્જ કેન્સલ કરવા માટે તમારે મેગ્નેશિયમ તો કાર્બોનેટ 2 લેવા, સોરી એક જ લેવો પડે, MgCO3. તો +2 -2 બે કેન્સલ થશે, એટલે કે આખે સંયોજન બની જાય છે અહીંયા. તો આ રીતે થાય. હવે જો અહીંયા આપણે એટલું બધું હજી કંઈ ડીપમાં જવાની જરૂર નથી, આપણે ખાલી આયન ઓળખી લેવા જોઈએ કે ભાઈ આ ખરેખર આયન છે, અને આપણે ડેશ વળી નહીં આમ બતાવું -2 અને બતાવવા રીતે -1, કારણ કે CO3માં હાઇડ્રોજન ઉમેરાણો એ H+ રૂપે હાઇડ્રોજન આવ્યો હતો, એને એક ઇલેક્ટ્રોન લઈ લીધું, તો હવે -1 એક ઇલેક્ટ્રોન વધારાનો છે ત્યાં. ઓકે, ધાતુ કાર્બોનેટ છે અને ધાતુ બાય કાર્બોનેટ. ધાતુ કાર્બોનેટ અને ધાતુ બાય કાર્બોનેટ, આ બંનેના રિએક્શન જ્યારે એસિડ સાથે થાય, કોઈ પણ તમે લઈ શકો, બે સિમ્પલ એક જ જવાબ આમાં આવશે. તો ક્ષાર તો મળશે, ક્ષાર પ્લસ પાણી અને પ્લસ CO2 વાયુ, એટલી વસ્તુ મળશે આપણને. હવે મેં એક્ઝામ્પલ ક્યાં કહેતો કે આપણે લઈ શકીએ ધાતુ કાર્બોનેટ તરીકે લઈએ Na2CO3, સોડિયમ કાર્બોનેટ પ્લસ HCl લ્યો. અહીંયા સોડિયમ 2 છે, ક્લોરિન 1 છે, અહીંયા આપણે લગાડવું પડશે 2NaCl, તો એ 2 લખી લ્યો. હવે અહીંયા ઘણી વખત શું થાય કે CO3 છે, આપણે આનું જે અલગ અલગ કરીએ તો આ રીતે થશે. Na+1 છે
અને કાર્બોનેટ છે -2 છે અહીંયા આપણે બેને અલગ કરીએ એટલે આપણે એવું કરીએ H+ છે અને આ Cl- છે. હવે આપણે ખબર છે સોડિયમ અને ક્લોરિન તો નીકળી ગયા અહીંયાથી. વધ્યું શું આપણી પાસે કાર્બોનેટ અને હાઇડ્રોજન. એટલે આપણે કરીએ એવું ભાઈ 2 હાઇડ્રોજન છે ઓલરેડી આપણી પાસે, +2નો ચાર્જ તો થઈ ગયો અહીંયા સર, +2 થઈ ગયા, અહીંયા ઓલરેડી -2 છે, તો આ બેને ભેગા જોડી દો એટલે શું બની જાય અહીંયા H2CO3. પણ એવું નથી કરવાનું, કારણ કે કાર્બનિક એસિડ છે એ H2 વાયુ, કાર્બન ડાયોક્સાઇડમાં જો તમારે એડ કરવું હોય ઓગાળવું અથવા એમ કે કાર્બન ડાયોક્સાઇડને પાણીમાં દ્રાવ્ય કરવું હોય તો ઊંચું દબાણ જોઈએ. એટલે એવી રીતે H2CO3 કાર્બનિક એસિડને બનાવવા માટે આ પ્રકારની એનર્જી કામ નહીં કરે. એટલા માટે અહીંયા પ્લસ શું થશે કે એક ઓક્સિજન આમાંથી અહીંયા આવી જશે અને અહીંયા બનશે H2O અને પ્લસ વધ્યું શું કાર્બોનેટમાંથી ઓક્સિજન નીકળી ગયો એટલે CO2. ઓકે, આ પ્રકારનું રિએક્શન થાય છે. ત્યાર પછી આપણે આગળ જઈએ તો કે ભાઈ આવા ઘણા બધા રિએક્શન આપણે અહીંયા લખી શકીએ, જેમ અહીંયા પ્રક્રિયા કરી એવી રીતે. તો ધાતુ કાર્બોનેટ તો ઘણા બધા પ્રકારના છે અને એના રિએક્શન પણ ઘણા બધા પ્રકારના તમે લખી શકો અહીંયા. તો જો મેગ્નેશિયમ કાર્બોનેટ MgCO3 + HCl, તો એ બનશે MgCl2, એટલે અહીંયા 2 લખો, પ્લસ H2O અને પ્લસ CO2. આ બધામાં એક કોમન રાખજો, મેગ્નેશિયમ કાર્બોનેટ એકવાસ ફોર્મમાં હશે, આ પણ એકવાસ ફોર્મમાં હશે, આ પણ એકવાસ ફોર્મમાં હશે, આ લિક્વિડ ફોર્મમાં હશે અને આ હશે ગેસિયસ ફોર્મમાં. એટલી વસ્તુ યાદ રાખવાની છે બધા રિએક્શનની અંદર. પછી તમે અહીંયા રાખી શકો મેગ્નેશિયમ કાર્બોનેટની જગ્યાએ એલ્યુમિનિયમ કાર્બોનેટ Al2CO3 થ્રાઇસ, આ રીતે. આની અંદર આપણે રાખીએ H2SO4, તો અહીંયા થશે Al2SO4 પર થ્રાઇસ આવશે, તો આ 3 લેવા પડશે, 3H2O અને પ્લસ 3CO2. આ રીતે થશે રિએક્શન આખે કમ્પ્લીટ. જો આ બધું વસ્તુ એક જ છે, આમાં બધામાં કંઈ નવીન નથી. અહીંયા તમે શું કર્યું તો કે જો એલ્યુમિનિયમ છે +3 છે, પહેલાં તો આનું કમ્પ્લીટ કરે, આને ભૂલી જાઓ અત્યારે, આને કમ્પ્લીટ કરો અને અહીંયા સલ્ફેટ છે. ઓકે, તો અહીંયા આપણી પાસે શું છે તો કે ઋણ આયન તરીકે SO4 -2 છે. હવે જો કાર્બોનેટ એ -2 હોત અને સલ્ફેટ એ -2 છે, કાર્બોનેટ 3 જોડાય, સલ્ફેટ શા માટે નહીં ભાઈ? એટલે આપણી પાસે એલ્યુમિનિયમ કેટલા હતા તો કે 2, સલ્ફેટ કેટલા હતા તો કે 1 જ હતો. 3 કરવા પડે, ગમે કોઈ પૂર્વક મૂકીને 3 કરી નાખ્યા. આ બેને જોડીએ આપણે એટલે Al2SO4 થ્રાઇસ થઈ ગયા કમ્પ્લીટ. ઓકે, આની પર -2 છે, આની પર +3 છે. તમને ખબર જ છે કે એલ્યુમિનિયમ +3 હોય, સલ્ફેટ -2 હોય, તો પછી +3 -2નો મેળ નથી બેસતો. આપણે બેનો સરવાળો કરી અને 0 કરવા પડે ગમે એમ કરીને. તો શું કરવું પડે તો કે ભાઈ હજી એક એલ્યુમિનિયમ લઈ લો, એટલે આનો કુલ ચાર્જ થઈ ગયો +6. SO4 -2, SO4 -2, આવા કેટલા લેવા પડે તો 3 લ્યો તો -6 થઈ ગયા, +6 -6 બરાબર શું થાય 0. હવે બે બેલેન્સમાં આવ્યા, ન્યુટ્રલ ચાર્જ હવે આવશે. તો કે જ્યારે એલ્યુમિનિયમ 2 લ્યો તો સિંગલ મતલબ કે એટોમિક કહેવાય, એક જ પરમાણુ વડે આયન બને છે એલ્યુમિનિયમનો, એટલે સિંગલ છે. 2 એલ્યુમિનિયમ ભેગા કરો એટલે Al2 લખી શકો અહીંયા. પણ સલ્ફેટ છે બહુપરમાણી આયન છે. બહુપરમાણી એટલે 2 કરતાં વધારે પરમાણુ દ્વારા જે આયન બનતો હોય ને બહુપરમાણી આયન કહેવાય. તો તમારે અહીંયા SO4 તો લખવાના, પછી કેટલા આવ્યા SO4 લીધા કાઉન્સ કરીને 12 લખો 3, આ રીતે. એટલે એલ્યુમિનિયમ સલ્ફેટ. હવે શું વધ્યું ભાઈ તો કે 3 સલ્ફેટ લીધા, 3 મૂક્યા. અહીંયા કાર્બોનેટ ઓલરેડી 3 હતા, અહીંયા હાઇડ્રોજન 6 થઈ ગયા. 3 કાર્બોનેટમાંથી 3 ઓક્સિજન લઈ લો તો 3 ઓક્સિજન છે આપણી પાસે આયન સ્વરૂપમાં, પ્લસ 6 હાઇડ્રોજન છે, એટલે શું બની જાય 3H2O. એ ઓલરેડી અહીંયા આવી ગયા. હવે વધ્યું શું તો કે 3 કાર્બોનેટમાં 3 ઓક્સિજન નીકળી ગયા હતા, એટલે 3 CO2 વધ્યા હશે, 3CO2 પણ અહીંયા આવી ગયા. તો આપણી પાસે આખું રિએક્શન આ કમ્પ્લીટ થઈ ગયું. પણ આ રિએક્શનને એટલી હદે તમારે સમજવું પડે. આ રિએક્શનને તમારે એટલી વ્યવસ્થિત આ રીતે સમજો, ત્યાર પછી તમને એક રિએક્શન તમે ગમે એટલે એક્ઝામ્પલ આપી શકો. પણ તમે જો ગોખેલું હશે ધારો કે એક સિંગલ રિએક્શન, તો બાકીના રિએક્શનનું શું કરશો તમે, એટલે તકલીફ થશે. એટલે ખાસ ધ્યાન રાખવું કે રિએક્શનને તમે જ્યારે જોવો છો ત્યારે એની અંદર આયનોને ટાર્ગેટ કરવાના, કે ભાઈ કેટલા પ્રકારના આયનોમાંથી છૂટા પડે છે. હવે પછી દરેકને છૂટા નહીં પાડવાના, કે ધારો કે ઘણી વખત એવું થાય કે કાર્બોનેટ છે
કાર્બનમાં કાર્બન સાથે 3 ઓક્સિજન છે પાછા, તો એ વસ્તુ તો લાંબી પડી જાય. આપણે ખાલી મેઇન ધાતુ હારે કોણ જોડાયેલું છે એને છૂટી, પેલા ધાતુને છૂટી પાડી એટલે આયન છૂટો પડી જશે ઓલરેડી. પ્લસને પહેલાં અલગ કરો, નેગેટિવ માઇનસ જે આ માઇનસ છે ઓલરેડી અલગ પડી જવાનું છે, એટલે એમાં કંઈ પ્રશ્ન નહીં થાય. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલમાં જાય. ધારો કે આપણે લઈ આવે ઝીંક કાર્બોનેટ, એની પ્રક્રિયા કરીએ આપણે HNO3 સાથે નાઇટ્રિક એસિડ. હવે ઝીંક નાઇટ્રેટ એટલે ઝીંક નાઇટ્રેટ લખવું હોય તમારે આમ લખવું પડશે ટ્વાઇસ, અહીંયા 2 લખવા પડશે, પ્લસ H2O અને પ્લસ CO2, કારણ કે નાઇટ્રેટ છે એ -1 છે. નાઇટ્રેટ છે -1, આયનો મેં તમને ઓલરેડી લખાવેલા છે, જરાક રિફર કરી લેજો પાછા. નાઇટ્રેટ -1 છે, ઝીંક છે એ +2 છે. +2 સાથે -1 વાળા 2 લેવા પડે આપણે. ઓકે, તો આ પ્રકારના રિએક્શન છે. હવે આપણી પાસે એના પછીની વસ્તુ જોઈએ તો ધાતુ બાયકાર્બોનેટ અથવા આને કહેવાય ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ. ઓકે, જેમાં હાઇડ્રોજન હશે એટલે કે બાયકાર્બોનેટ આયન. મેં તમને હમણાં વાત કરી એમ કે આ પ્રકારનો આયન હશે જેમાં -2 હશે ઉપર. શા માટે -2? કે CO3 હતા એની ઉપર -નો ચાર્જ હતો, એટલે 2 ઇલેક્ટ્રોન આની પાસે વધારાના છે. હવે H+ છે ક્યાંકથી ઉપરથી આવ્યો ભાઈ અહીંયા, એટલે ઓલરેડી એને જોડાવા માટે 1 ઇલેક્ટ્રોન જરૂર છે. 1 ઇલેક્ટ્રોન આપશે, જોડાઈ ગયો, એટલે અહીંયા થશે HCO3 અને -1 આ રીતે. એટલે ખાસ યાદ રાખવું કે આ રીતે ઇલેક્ટ્રોનને ગતિવિધિ આખી કમ્પ્લીટ થાય છે. એમાં આપણે વાત કરીએ સોડિયમ બાયકાર્બોનેટનું રિએક્શન આપણે કરાવીએ, એને HCO3. હવે જે -1 વધ્યો ત્યાં સોડિયમ આવી ગયું એટલે આખું ન્યુટ્રલ કમ્પાઉન્ડ થઈ ગયું. પ્લસ રાખી દઈએ HCl. બહુ સિમ્પલ રિએક્શન છે. નિપત તો આપણે ખબર જ છે બેયમાં સરખી જ મળશે. ધાતુ કાર્બોનેટ હોય કે ધાતુ બાયકાર્બોનેટ, રિએક્શનમાં નિપત તમને એક જ સરખી મળે છે. HCl સોડિયમ છે, અહીંયા ક્લોરિન માઇનસ છે એટલે મળશે આપણને એક તો NaCl પ્લસ એક હાઇડ્રોજન અહીંયા છે, એક હાઇડ્રોજન અહીંયા છે ને એક ઓક્સિજનની અંદર લઈ લ્યો એટલે પ્લસ બની જશે H2O. એક ઓક્સિજન આમાં લઈ લીધો એટલે પ્લસ બની ગયો અહીંયા CO2 કાર્બન ડાયોક્સાઇડ. આ રીતે કમ્પ્લીટ થયું. ઓકે, ત્યાર પછી આપણે લઈએ મેગ્નેશિયમ બાયકાર્બોનેટ MgHCO3, અહીંયા લેશું ટ્વાઇસ આ રીતે. એની પ્રક્રિયા કરશું આપણે H2SO4 સાથે, સલ્ફ્યુરિક એસિડ સાથે. જો અહીંયા મેગ્નેશિયમ છે +2 છે, સલ્ફેટ છે -2 છે, તો અહીંયા લખશું આપણે MgSO4 મેગ્નેશિયમ સલ્ફેટ. પ્લસ અહીંયા લખશું આપણે તો કે ભાઈ જો હાઇડ્રોજન અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે, અને કાર્બોનેટ પણ 2 છે, તો 2 ઓક્સિજન લઈ લ્યો, 4 હાઇડ્રોજન થશે, 2H2O પ્લસ 2CO2 કાર્બન ડાયોક્સાઇડના 2 અણુ લેવા પડશે આપણે. ઓકે, ત્યાર પછી લેવો તારો કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ બાયકાર્બોનેટ HCO3 ટ્વાઇસ, પ્લસ રાખી દઈએ આપણે અહીંયા HCl રાખીએ તારો પાછું. હવે જો કેલ્શિયમ છે +2 છે, ક્લોરિન છે -1 છે એટલે 2 લેવા પડશે અહીંયા થશે CaCl2 પ્લસ 2 હાઇડ્રોજન અહીંયા પણ છે ને 2 હાઇડ્રોજન અહીંયા પણ છે એટલે 2H2O અને પ્લસ 2CO2. તો આ પ્રકારે નિપજની અંદર આપણે આ વસ્તુ પ્રવૃત્તિમાં તમે જુઓ CO2 વાયુ કેવી રીતે નીકળે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણને દૂધિયું બનાવે. આપણે ખબર છે કે ભાઈ આ પ્રકારની પ્રક્રિયા આપણે ભણી ગયા. CaOH ટ્વાઇસ એની અંદર CO2 વાયુ ઉમેરવામાં આવે તો અહીંયા બનશે CaCO3 પ્લસ H2O આ રીતે. તો આ છે એ દૂધિયું દ્રાવણ છે, આ રંગવિહીન છે. દૂધિયું દ્રાવણ એટલે કે મિલ્કી હે, અથવા આપણે એમ કહીએ કે દૂધ જેવું દ્રાવણ, એવું કહીએ. અરે બ્લુ કલરનું દ્રાવણ બને અહીંયા, બ્લુ ઇસ ટાઈપનું દ્રાવણ બને એટલે દૂધિયું દ્રાવણ એને કહેવામાં આવે છે. ઓકે, તો આ પ્રકારનું રિએક્શન ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ અને ધાતુ બાયકાર્બોનેટના અથવા ધાતુ કાર્બોનેટ આ વસ્તુનું આપણે રિએક્શન જોઈ ગયા. ઓકે, હવે આગળ જઈએ આપણે તો એસિડ અને બેઝના રિએક્શન આવે. બહુ સિમ્પલ વસ્તુ છે. એસિડ અને બેઝના રિએક્શન તમે બધા ભણેલા જ છો ઓલરેડી અને ઘણી વખત ભણ્યા, એટલે ફટાફટ ટોપિકને પૂરો કરીએ આપણે. હવે એસિડ અને બેઝના રિએક્શન મોટે છે. હવે તો એસિડ અને બેઝની પ્રક્રિયા
નિપજ શું મળશે આપણને? સીધી જ વાત કરી દઉં, અહીંયા લખતો નથી, આમાં ડાયરેક્ટ લખું એસિડ પ્લસ બેઝ, નિપજ મળશે ક્ષાર પ્લસ પાણી. ઓકે, અને ક્ષાર પ્લસ પાણી એટલું છોકરાઓને હદે અંદર ઉતરી જાય કે જ્યારે ક્યારેક એમ કહેવામાં આવે કે ધાતુ પ્લસ એસિડની પ્રક્રિયા થાય તો એક ક્ષાર અને પાણી. ક્ષાર આવતો દર વખતે પાણી મળે એવું જરૂરી નહીં, H2 વાયુ પણ મળી શકે અને પાણી પણ મળે, પણ એ કયા પ્રકારની રિએક્શન છે એના ઉપર આધાર રાખે. કોમન રિએક્શન પહેલું આ લખી જ નાખવાનો આખો વિચાર, HCl પ્લસ NaOH. ક્યાંય કે બેલેન્સ કર્યા જેવું અમારે છે જ નહીં, NaCl પ્લસ H2O. ઓકે, ત્યાર પછી લઈ લો અહીંયા H2SO4, અહીંયા લઈ લો KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, અહીંયા મળશે મને KSO4, પણ K2SO4 લેવા પડશે ને મારે, પોટેશિયમ 2 લેવા પડશે પ્લસ 2H2O થશે. અહીંયા 2 પાણીના અણુ મળશે મને આ રીતે. તો આ એ સિમ્પલ રિએક્શન છે. ત્યાર પછી લઈ લો HNO3 નાઇટ્રિક એસિડ, એની પ્રક્રિયા કોની યારે કરવાની છે આપણે? તો કે કયો બેઝ લેશું આપણે? તો કે ધારો કે NH4OH લઈએ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, એમોનિયમ હાઇડ્રો NH4 છે +1 છે, નાઇટ્રેટ છે -1 છે, ડાયરેક્ટ લખી નાખો NH4NO3 એમોનિયમ નાઇટ્રેટ પ્લસ અહીંયા મને મળશે H2O. આવા ન્યુમેરસ એક્ઝામ્પલ તમે આની અંદર લખી શકો, જેટલા લખવા એટલે લખી શકો આની અંદર. ધારો કે પાછું HCl લ્યો પ્લસ બેઝ લઈ લો આપણે COH ટ્વાઇસ, અહીંયા CaCl2 2 લખી નાખો, અહીંયા 2 હાઇડ્રોજન એટલે 4 હાઇડ્રોજન છે એટલે 2H2O મળશે મને અહીંયા. આ રીતે પ્રક્રિયા થઈ ગઈ અહીંયા. એ રીતે H2SO4 પ્લસ ઝીંક હાઇડ્રોક્સાઇડ, અહીંયા મને મળશે ZnSO4 પ્લસ H2O, સોરી 2H2O થશે અહીંયા પ્લસ 2H2O, કારણ કે 2 હાઇડ્રોજન અહીંયા છે, 2 અહીંયા છે. ઓકે, તો આ પ્રકારની પ્રક્રિયાઓ એસિડ અને બેઝના રિએક્શનમાં આપણે જોઈ શકીએ. હવે એક વસ્તુ અહીંયા આવે છે ધાતુ ઓક્સાઇડ અને અધાતુ ઓક્સાઇડ. એટલે શું? ધાતુની સાથે જ્યારે ઓક્સિજન જોડાયેલો હોય ને ધાતુનો ઓક્સાઇડ કહેવાય. ધાત્વીય ઓક્સાઇડ, ધાત્વીય ઓક્સાઇડ અથવા ધાતુ ઓક્સાઇડ. ધાતુની સાથે જ્યારે ઓક્સિજન જોડાયેલો હોય એને ધાત્વીય ઓક્સાઇડ કહેવાય. Na2O છે, CaO છે, ZnO છે, Li2O છે, Al2O3 છે, Fe3O4 છે, Fe2O3 છે, MgO છે, હજી પણ આપણે લઈ શકીએ આની અંદર K2O છે. આ બધા છે ધાતુના ઓક્સાઇડ છે. હવે ધાતુના ઓક્સાઇડ છે એસિડિક છે કે બેઝિક એ કેમ જાણવું? તો ધાતુના ઓક્સાઇડ જ્યારે પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે, જેમ કે આપણે લઈએ મેગ્નેશિયમ ઓક્સાઇડ, એક્ઝામ્પલ સહેલું છે એટલા માટે તમને, MgO પ્લસ H2O. હવે આમાં જો મેગ્નેશિયમ છે +2 છે, આ ઓક્સિજન છે અહીંયા જવા દે એટલે હાઇડ્રોક્સાઇડ કેટલા બને? 2 લખી દો અહીંયા. મેગ્નેશિયમ છે +2 છે, 2 વચ્ચે આકર્ષણ થશે અહીંયા એટલે બનશે અહીંયા MgOH ટ્વાઇસ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. આ રીતે તો એ શું બન્યું? બેઝ બન્યું. તો આ રીતે આપણે ખબર પડી કે ધાત્વીય ઓક્સાઇડ છે કેવો સ્વભાવ ધરાવે? તો કે બેઝિક ગુણધર્મ ધરાવે, બેઝ. આ રીતે ધાતુના ઓક્સાઇડની આપણે જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો પણ આપણે ક્ષાર અને પાણી મળી શકે. તો કે ભાઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ એને ડાયરેક્ટ અહીંયાથી પ્રક્રિયા થઈને અહીંયાથી આપણે આગળ વધારી શકીએ રિએક્શનને. આવા ઘણા બધા ઓક્સાઇડ છે, તમારી રીતે ટ્રાય કરવામાં. આ પ્રકારના પાણીનું અણુ મૂકો, બેલેન્સ કરવાની ટ્રાય કરો, બીજું કંઈ નવીન છે નહીં આની અંદર. ઓકે, અને અધાતુના ઓક્સાઇડ છે, અધાતુના ઓક્સાઇડ છે એસિડિક ગુણધર્મ ધરાવે છે. અધાતુના ઓક્સાઇડ છે કેવો ગુણધર્મ ધરાવે? એસિડિક કેરેક્ટર ધરાવે છે. હવે કેવી રીતે ખબર પડે? તો કે તમે CO2 કાર્બન ડાયોક્સાઇડ છે અધાતુનો ઓક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ છે અધાતુનો ઓક્સાઇડ છે. તો કે ભાઈ જ્યારે CO2ની પ્રક્રિયા જ્યારે પાણી યારે કરવામાં આવે ત્યારે બનાવી નાખે છે H2CO3, પણ આમાં ઊંચું દબાણ જોશે. આ સાદી સોડા છે, બીજું કંઈ નથી. કાર્બનિક એસિડ પાણીમાં CO2 વાયુ ઉમેરવામાં આવે દબાણપૂર્વક. ત્યાર પછી છે SO2 વાયુ પ્લસ H2O, અહીંયા બનશે H2SO3 અને કહેવાય સલ્ફ્યુરસ એસિડ. સલ્ફ્યુરસ એસિડ. તો આની અંદર સિમ્પલ વસ્તુ છે કે એસિડ ઉત્પન્ન થાય એટલે અધાતુના ઓક્સાઇડ કેવો ગુણધર્મ ધરાવે? એસિડિક ગુણધર્મ ધરાવે. ત્યાર પછી
તમામ એસિડ અને બેઝમાં શું સમાનતા છે તો ભાઈ એસિડ અને બેઝને જ્યારે પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે કાં તો H+ અને OH- આયન ઉત્પન્ન કરે. આ બહુ ઝડપથી હું તમને પૂરું કરવા માગું છું કે હવે ખબર પડવી જોઈએ આ બધી વસ્તુની. ઓલરેડી બધું આ વસ્તુ આપણે ભણી ગયેલા છે. જોઈએ રિવિઝન થઈ રહ્યું છે અત્યારે. હજી ધીમી રીતે સમજવું જોઈએ. જૂના લેક્ચર તમે યુટ્યુબમાં છે જોઈ શકો એને વ્યવસ્થિત. અત્યારે આપણે વાત કરીએ ડાયરેક્ટ એસિડ અને બેઝ. સિમ્પલ વસ્તુ એવી છે કે એસિડ છે એને જ્યારે પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે HCl પ્લસ H2O એટલે બનાવી નાખે છે H3O પ્લસ Cl માઇનસ. બેઝ છે એમાં NaOH માં પાણીની ભૂમિકા બીજું કંઈ નથી પણ એ આ બે છૂટા પાડવા મદદરૂપ થાય એટલે કે Na પ્લસ OH માઇનસ. તો અહીંયા ખરેખર પ્રોટોન ડોનર કોણ થયું? એસિડ. એસિડે H+ આયન મુક્ત કર્યો. જે H+ આયન છે એક પ્રકારનો પ્રોટોન છે જે સ્પીસીઝ એકદમ અસ્થાયી છે, અનસ્ટેબલ છે. એને ક્યાં લઈ જવું પડતું કે એને પાણી છે એ એક્સેપ્ટર બને અહીંયા. એટલે મતલબ કે ખરેખર તો એમ કહેવાય કે આને કહેવાય લુઈસ બેઝ કહેવામાં આવે. પાણી છે લુઈસ બેઝ તરીકે વર્તે કારણ કે બેઝ છે હંમેશા પ્રોટોન એક્સેપ્ટર તરીકે હોય, પ્રોટોનને પોતાની તરફ ખેંચે છે. એટલે અહીંયા H3O+ બને છે હાઇડ્રોનિયમ આયન કહેવાય આને, હાઇડ્રોનિયમ આયન. અને જે આયન છે એ દ્રાવણની એસિડિકતા માટે જવાબદાર છે અને અહીંયા આ OH- આયન છે દ્રાવણની બેઝિકતા માટે જવાબદાર છે, બેઝિસિટી માટે. મૂળ વસ્તુ એ છે કે બેયમાં સમાનતા શું? તો કે બેયનું પાણીમાં આયનીકરણ થાય છે અને આયનીકરણ થાય એટલે બંને વિદ્યુતનું વહન કરવા માટે સક્ષમ છે. કેમાં? દ્રાવણની અંદર. પાણીના દ્રાવણની અંદર બંને વિદ્યુતનું વહન કરવામાં વ્યવસ્થિત છે. તો ઘણી વખત પ્રશ્ન એવો થાય કે C6H12O6 હાઇડ્રોજનની ક્યાં તાણ છે? પણ અહીંયા એ પ્રકારના હાઇડ્રોજન નથી કે જે H+ રૂપે બહાર નીકળી શકે. અહીંયા એ પ્રકારના હાઇડ્રોજન નથી કે જે H+ રૂપે બહાર નીકળી શકે. જેમ કે આપણે વાત કરીએ CH3CH2OH. અહીંયા પણ એવું હાઇડ્રોજન નથી કે H+ રૂપે તાત્કાલિક બહાર નીકળે. તાત્કાલિક આ બહાર નથી નીકળી શકતો પાણીમાં. ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ વધારે છે એટલે આ પણ પોતે પાણીમાં દ્રાવ્ય થઈને આયનો ઉત્પન્ન કરતો નથી. એક વસ્તુ સિમ્પલ છે કે કોઈ પણ દ્રાવણનું પાણીમાં વિદ્યુતનું વહન ત્યારે જ શક્ય બને કે જ્યારે એ પદાર્થ છે દ્રાવ્ય પદાર્થ એમાં નાખવામાં આવે ત્યારે એના આયનો બનતા હોય. જો આયનો બનશે તો જ એમાં વિદ્યુતનું વહન થાય, બાકી વિદ્યુતનું વહન થતું નથી. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા સમજવાની હતી આપણે ખાલી કે ભાઈ આ પ્રકારના જે એસિડ કે બેઝ છે એમાં પોતાના એક આયન ઉત્પન્ન થાય H+ અને OH-. આ ઉત્પન્ન થવાની વાત છે. પછી બને શું? તો OH- આયન તો એમને રહેશે દ્રાવણમાં જે બેઝ છે. પણ જો કોઈ એસિડનું દ્રાવણ પાણીમાં બનાવ્યું હશે તો એ H+નું કેમાં રૂપાંતર થશે? H3O+. H3O+માં રૂપાંતર થાય. ખરેખર તો એવું કીધું હતું કે ભાઈ એસિડ અને બેઝ સોરી પાણી છે એ ડાયાપ્રોટિક છે. ડાયાપ્રોટિક મતલબ કે H2O પ્લસ H2O. આવું રિએક્શન તમે કદાચ ક્યાંય જોયું નહીં હોય પણ હું તમને કહું છું. આ તટસ્થ શા માટે છે? તો લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત મુજબ આને ધારો કે લુઈસ એસિડ કહીએ, આને કહીએ ધારો કે લુઈસ બેઝ કહીએ. હવે એક પ્રોટોન લે છે, એક પ્રોટોન ડોનેટ કરે છે. તો સિમ્પલ વસ્તુ એવી છે કે પાણીનો અણુ છે આ રીતે હોય, આ રીતે પાણી, આમાંથી H+ છે એ છૂટો પડીને બીજો પાણીનો અણુ જ્યાં હોય ત્યાં જશે. એટલે આ H+ છે એ ક્યાં ગયો? અહીંયા આ રીતે. એટલે શું બનાવી નાખે અહીંયા? તો કે એક બનશે OH- આયન, એક બનશે OH- જે કયો? આ OH- કારણ કે એની પાસે H તો વયો ગયો, આ હાઇડ્રોજન અહીંયા ગયો એટલે આ શું બન્યું? H3O+. H3O+. તો બેયની ટકાવારી સમાન હશે, બેયની સાંદ્રતા સમાન છે. OH- આયન અને H3O+ બેય પરસ્પર પોતાની અસરો નાબૂદ કરે એટલે 0 પ્રકારનો ચાર્જ કે 0 પ્રકારની અસર એકબીજાની રહેશે. એટલે કે એક એસિડિક ગુણધર્મ ધરાવે, એક બેઝિક ગુણધર્મ. એટલે અંતે શું થશે? ન્યુટ્રલ. દ્રાવણ કેવું બની જાય? તટસ્થ. એટલા માટે પાણી છે તટસ્થ છે કે ભાઈ આ બે પ્રકારના આયનો છે એની સાંદ્રતા અંદર સમાન પ્રકારની જ રહે છે, એમાં કોઈ જાતનો ફેરફાર નથી. આ હવે કન્સેપ્ટ છે ને આ લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત હતો એની અંદર આ વસ્તુ કહેવામાં આવી છે. હવે ઓકે, હવે ત્યાર પછી એક વસ્તુ એવી છે કે મંદનની પ્રક્રિયા એટલે તો કે ભાઈ દ્રાવ્ય પદાર્થ
कोईपण द्रावण बनावવું હોય तो द्रावकमां द्राव्यनो जथ्थो केटलो छे। द्राव्य पदार्थमां वधु मात्रामां ज्यारे द्रावक उमेरवामां आवे त्यारे आपणे कहीए कोईपण द्रावण होय, कोईपण पदार्थना द्रावणमां वधु मात्रामां पाणी उमेरवामां आवे त्यारे मंदननी प्रक्रिया कहेवाय। हवे एसिड ने बेઝને આપણે જે વાપરીએ છીએ મોટે ભાગે એકવા સોલ્યુશન વાપરીએ આપણે એના પાણીમાં બનાવેલા દ્રાવણો ડાયરેક્ટ સાંદ્ર આપણે વાપરતા નથી કે પાણીમાં જાય પછી જ એની અસર વર્તાય છે। કોઈપણ એસિડ કે બેઝની વર્તણૂક ક્યારે બતાવે કે જ્યારે પાણીમાં દ્રાવ્ય થાય ત્યારે, અને એના માટે જવાબદાર આયનો છે। તો આયનો ક્યારે બને કે જ્યારે પાણીમાં તમે દ્રાવ્ય કરો ત્યારે ત્યારે એ પ્રકારના આયનો ઉદ્ભવે છે। તો એ વસ્તુ આપણે સમજી શકીએ અહીંયા। હવે વાત એવી છે कि मंदन की प्रक्रिया अपने खबर है कि एकम कद दीठ कोईपण आयनो हो, धारो कि H3O+ एसिडनु कोई द्रावण हो तो मैं एकम कद दीठ जो आयनो हता पहला, धारो कि कोईपण एक अपने आ रीते दर्शावी दईए। ओके, हूँ व्यवस्थित समझाववानी ट्राय करूँ थोड़ी। मंदन की प्रक्रिया में एकम कद दीठ कोईपण आयनो द्राव्य पदार्थना आयनो है एनी जे डेन्सिटी है ये घटे है, एनी संख्या में घटाड़ो थाय छे। तो कि भाई धारो कि आ एक अपने एक वन डायमेंशन में विचारी लीए ने कि धारो कि आ है भाई समग्र पानी है, आनी अंदर पानी साथे एसिड नाखो एटले आनी अंदर आ बधा है आयनो है। क्या आयनो? H3O+ आयनो। आ बधा H3O+ आयननी संख्या है एटला भागनी अंदर। हवे आ जे अंदर एटलो भाग है रोकायेलो कद जे आपणे कहीए आमां एक क्षेत्रफळ स्वरूपमां दर्शाव्युं पण तमे समजी लेजो खाली। हवे हूँ एम कहूँ कि आनी अंदर वधु मात्रामां हूँ पाणी उमेरूँ, वधु मात्रामां पाणी उमेरूँ। हूँ HCl नी कोई वात नथी करतो, एसिडनी वात नथी करतो, पाणी उमेरवानी वात करूँ। एटले ऑल ओवर आनो एरिया वधवानो ज छे। तो आ आयनो छे ए हवे थोड़ा छूटा पड़शे, आ आयनो छूटा पड़शे आ रीते, कारण के एने जग्या वधु मळी। तो हवे तमे विचारो कि आ जे कद हतुं एटलुं, धारो कि हूँ आ कदने विचारूँ आ एटलो भाग, तो एटलो भाग आ बे समान धारी ल्यो, आ भाग आखे आखो अने आ एटलो भाग समान छे। तो एकम कद दीठ अहींया आयनो जे छे एना करता अहींया केवा छे? ओछा छे। तो एनो मीनिंग एवो कि ज्यारे तमे पाणी द्रावणमां नाखो त्यारे एकम कद दीठ H3O+ होय के पछी OH- आयन होय के कोई पण आयन होय, कोईपण बीजा आयन होय एनी सांद्रतामां एटले एनी संख्यामां घटाडो थाय। संख्यामां घटाडो थाय एटले आ द्रावण करता आ द्रावण केवुं थयुं? मंद द्रावण थयुं। आ सांद्र छे, आ द्रावण केवुं थयुं? मंद, एटले के डायल्यूट थयुं कहेवाय एने। पछी एसिड ने बेઝની તમને બધાને ખબર છે કે ભાઈ એસિડમાં પાણી ઉમેરવું જોઈએ કે પાણીમાં એસિડ ઉમેરવું જોઈએ? તો કે એની તો સિમ્પલ છે કે એસિડને પાણીમાં ઉમેરવો હોય, પાણીમાં એસિડ સોરી આપણે एसिड है एने पानी में उमेरवानुं, पण पानी ने एसिड में न उमेराय। आ वस्तु खोटी, कारण के एसिड में जेवा पानी ने ड्रॉप पड़शे एटले प्रबल भेज शोषकने खूब ज उष्मा मुक्त करशे, एटले के आना छाटा उડીને घणी वखत दाझी शक्य तो पात्र से तूटी पण शके। आ वस्तु આપણે બધા જાણીએ છીએ, અગાઉ પણ આ વસ્તુની વાત થઈ ગયેલી છે આપણે। ओके, तो त्यार पछी आवशे पीएच मापक्रम, अने पीएच मापक्रम पछी बहुत नानो टॉपिक बाकी है। हाँ, पीएच मापक्रमनो ओवरव्यू हूँ आपी ज दऊं अत्यारे, एटले के आपणे आने मेक्सिमम टॉपिक लास्ट टॉपिक सुधी लई जाए। पीएच मापक्रम एटले शुं? तो कि आपणे अगाऊ वात थई गई, SPL सोरेनसन नामना वैज्ञानिके मापक्रम आपेलो छे। पीएच मापक्रम है ए हाइड्रोजन आयननी द्रावणमां सांद्रता केटली छे एनो मापक्रम बताववानी 10 ना आधारना लघु गुणक मुजब कार्य करे छे। तो पीएच मापक्रम जेने आपणे पोटेन्शियल ऑफ हाइड्रोजन अथवा पोटेंज शब्द उपरथी आ शब्द आवेलो छे पीएच। हाइड्रोजन आयननी द्रावणमां सांद्रता केटली छे? तमने बधाने खबर छे कि आ आंकड़ो छे 0 થી 7 અને 7 થી 14 सुधी छे। 0 થી 7 वच्चे द्रावणों आवता एने केवा कहेवामां आवे? एसिडिक द्रावणों कहेवाय। आ बधा एसिड। 7 पर आवता एने न्यूट्रल तटस्थ कहेवामां आवे, अने 7 થી 14 में आवता होय एने शुं कहेवाय? बेઝ कहेवामां आवे। आ आपणे बधाने खबर छे। हवे पीएच मापक्रम छे ए H+ अने साथे साथे एमां आपणे कम्पेर करीए तो OH- आयननी पण खबर पड़े छे। जेम के आपणे धारो के आ एक मापक्रम छे, एमां आ रीते नाम दर्शावीए आपणे, तो आ धारो के अहींया 0, आ 7
અને આ 14 છે. ધારો કે અહીંયા આપણે કહીએ આ H પ્લસ આયનની સાંદ્રતા, આ શું હશે? OH માઇનસ આયન હશે, પણ માપવાના આને જ છે. હવે કોઈ પણ દ્રાવણમાં H પ્લસ અને OH માઇનસ આયન હાજર હોય જ છે. હોય છે એ અગાઉ વાત થઈ ગઈ, પણ આપણે 7 pH છે એમાં H પ્લસ ઇઝ ઇક્વલ ટુ OH માઇનસ આયન હશે. જે પાણીની વાત કરી હતી આપણે હમણાં, H2O, પાણીની અંદર H પ્લસ અને OH માઇનસ આયન સમાન હશે. H પ્લસ આયન ક્યારે વધે? કે જ્યારે 7થી તમે pH 0 તરફ જાઓ તેમ. જો આ ક્ષેત્રફળ વધતું જાય છે અને આ બાજુ જતાં એરિયા ઘટતો જાય આમ, અને અહીંયા તો એના કરતાં ધીમે ધીમે ઘટે પણ છે તો ખરા. એટલે મતલબ કે H પ્લસ તો અહીંયા પણ હાજર છે, H પ્લસ અહીંયા પણ હાજર છે. OH માઇનસ આયન તો કે આ છે, આ OH માઇનસ આયન જેમ આમ આવો એમ ઘટે છે. અહીંયા મેક્સિમમ OH માઇનસ આયન છે, પણ આ બાજુ આવીએ તો પણ OH માઇનસ આયન હાજર તો છે જ, એટલે અહીંયા પણ OH માઇનસ આયન છે. તો એક વસ્તુ એ થઈ કે આપણે H પ્લસના આધારે OH માઇનસ આયન નક્કી કરી શકીએ. ખરેખર pH છે, એવી રીતે એક POH પણ આવે, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોક્સાઇડ આયન, અને આ છે pH એટલે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. સૂત્ર આના હતા આપણે pH ઇઝ ઇક્વલ ટુ માઇનસ log 10, અહીંયા રાખીએ આપણે H3O પ્લસ, અને POH શોધો માટે સૂત્ર POH ઇઝ ઇક્વલ ટુ માઇનસ log 10, અહીંયા આવશે OH માઇનસ આયન. આ રીતે જે તમારે કોર્સમાં કે એટલા બધા છે નહીં, ક્યાંય કંઈ આવતું નથી, પણ આપણે ખાલી સમજી શકીએ. આ પીએચમાં આપણે તમને આંતર બધી વસ્તુનો ઓવરવ્યૂ આ રીતે આપી શકું કે ભાઈ 7થી નીચે જાવ પીએચ જે એસિડિકતા છે એ વધે છે, 7થી ઉપર જાવ બેઝિકતા વધે, 7 છે એ તટસ્થ છે. ઓકે, હવે આગળ જોઈએ આપણે આની અંદર. તો પીએચ એટલે સાર્વત્રિક સૂચક પણ એક આવે છે. સાર્વત્રિક સૂચક છે કેટલાક સૂચકોનો મિશ્રણ, તેનો ઉપયોગ કરીને દ્રાવણમાં હાઇડ્રોક્સિલ કે હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતાની માપણી થાય. હવે હાઇડ્રોક્સાઇડ આયન કેટલા છે એના આધારે તમને પીએચ એ ખબર પડી શકે. એમાં અંદાજિત પીએચ એક પ્રકારની પીએચ પેપર વડે પણ ખબર પડે, સાર્વત્રિક સૂચક વડે પણ તમને ખબર પડે છે, અને હવે તો પીએચ મીટર આવી ગયા એના આધારે પણ ખબર પડી જાય છે. ઓકે, ત્યાર પછી આપણે હવે સીધા જઈએ છીએ આપણે નિર્બળ અને પ્રબળ એસિડ. હવે એટલે શું નિર્બળ અને પ્રબળ એસિડ એટલે ભાઈ? તો કે હું તમને પ્રક્રિયા દ્વારા સમજાવી દઉં. વ્યાખ્યા ઓલરેડી તમારી બુકમાં લખેલી હશે. આ નિર્બળ અને પ્રબળ એસિડ. તો પહેલાં આપણે પ્રબળ એસિડ એટલે શું એની વાત કરીએ. પ્રબળ એસિડ, હવે એવા એસિડ કે જે તેના જલીય દ્રવણમાં સંપૂર્ણ આયનીકરણ પામતા હોય, એવા એસિડ કે તેના જલીય દ્રવણમાં સંપૂર્ણ આયનીકરણ પામે છે, જેમ કે HCl એને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે એટલે H3O પ્લસ અને પ્લસ Cl માઇનસમાં રૂપાંતરિત થાય. ધારો કે આની સાંદ્રતા પણ 1 મોલર હતી ને આની સાંદ્રતા પણ 1 મોલર, તો અહીંયા પણ 1 મોલર ને અહીંયા પણ 1 મોલર, મેક્સિમમ H3O પ્લસ આયન મુક્ત થાય. તો 100% જેટલું આયનીકરણ થાય, એટલે કે આ પ્રબળ એસિડ છે. આ પ્રબળ એસિડ છે. એવી રીતે પ્રબળ બેઝ પણ આવે. પ્રબળ બેઝ પણ આવે. પ્રબળ બેઝમાં કોણ આવે? તો કે એમાં આવે છે NaOH લઈએ આપણે. ધારો કે NaOH ને પાણીમાં દ્રાવ્ય કરીએ એટલે આપણે આ રીતે લખી શકીએ. અહીંયા બનશે Na પ્લસ પ્લસ OH માઇનસ આયન. આનું પણ 100% આયનીકરણ થાય. આ પણ 1 મોલર છે તો આ પણ 1 મોલર, ને અહીંયા પણ આ દ્રાવણ 1 મોલર, આ પણ 1 મોલર હશે. ત્યાર પછી આપણે નિર્બળ એસિડ તરફ જોઈએ. નિર્બળ એસિડ તરીકે CH3COOH એસિટિક એસિડ પ્લસ અહીંયા H2O આયનીકરણ તો થાય છે પણ બહુ ઓછી માત્રામાં થાય છે. CH3 અહીંયા બનશે COO માઇનસ, સોરી અહીંયા આપણે રાખી દઈએ આ પહેલાં H3O પ્લસ, અને પ્લસ બનશે CH3COO માઇનસ એસિટેટ આયન. આની અંદર 1 થી 2% જ આયનીકરણ થશે. 1 થી 2% આયનીકરણ, બહુ ઓછું આયનીકરણ થાય એટલે નિર્બળ એસિડ કહેવાય. એ રીતે નિર્બળ બેઝ પણ આવે. નિર્બળ બેઝ કે જેનું પાણીમાં ઓછું આયનીકરણ થાય, NH4OH પ્લસ અહીંયા આપણે સોરી આ રીતે રાખી દઈએ H2O, તો અહીંયા બનશે NH4 પ્લસ પ્લસ OH માઇનસ આયન. આની સાંદ્રતા પણ બહુ ઓછી હશે. અહીંયા પણ 1 થી 2% જ આયનીકરણ થશે. આયનીકરણ ખૂબ જ ઓછું થશે. એટલે આ રીતે આપણે આને સમજી શકીએ. જે તમારી વ્યાખ્યાઓ છે તેને કમ્પેર કરતું જવાનું, સમજતું જવાનું. ઓકે, હવે આપણે આગળ જોઈએ રોજિંદા જીવનમાં પીએચનું મહત્ત્વ. આ પણ ટૂંકનું જેવી જ વસ્તુઓ છે.
આપણી સામાન્ય જે પ્રક્રિયાઓ છે, જે રોજિંદા જીવનની દેહધાર્મિક ક્રિયાઓ, એ કેટલા પીએચના ગાળામાં થાય એની વાત અહીંયા જરાક છે. પહેલાં શરૂઆતમાં તો કે આપણે ખબર છે કે એ જે પીએચ માપન છે 7 થી 7.8ની વચ્ચે, જે સામાન્ય ક્રિયાઓ એ કેટલા ગાળામાં થાય તો કે 7 થી લઈને 7.8ના પીએચના ગાળામાં થાય છે. હવે આની અંદર જ્યારે ફેરફાર કરીએ, કે જ્યારે કોઈ પણ આપણે વાત કરીએ કે બાહ્ય પરિસ્થિતિ મુજબ કોઈ ફેરફાર થાય, જેમ કે એસિડ વર્ષા, તો આની અંદર જમીનની આ જે પાણી છે H2O, એમાં કોઈ પણ એસિડ દ્રાવ્ય થાય એટલે એની પીએચ ઓલરેડી ઘટવાની છે, 7થી ડાઉન જશે. એ પીએચ છે કેટલી થાય તો કે 5.6ની આસપાસ, 5.6ની 7થી પીએચ ઘટીને કેટલી થાય 5.6ની આસપાસ, જેના કારણે ઘણી બધી જીવસૃષ્ટિઓ, સજીવ સૃષ્ટિઓ છે, દરિયામાં હોય કે પાણી તળાવમાં હોય, જમીન ઉપર હોય, કોઈ પણ એ મૃત્યુ પામે છે અથવા તો એને બહુ મોટું નુકસાન થાય. તો કે આ પ્રકારની જીવનમાં એના માટે આપણે એમ કહીએ કે પીએચ ઘટે એટલે જે સામાન્ય ક્રિયાઓ છે જે નેચરની, એમાં અવરોધ ઉત્પન્ન થાય. તો પીએચનું ત્યાં પણ મહત્ત્વ છે કે પીએચ યોગ્ય રીતે જળવાઈ રહે. ઓકે, પછી જમીનમાં પીએચનું મહત્ત્વ, તો જમીનની પીએચ છે સામાન્યપણે જોવા જાય તો 6.5 થી 7.3ની વચ્ચે. જમીનની પીએચ 6.5 થી 7.3ની વચ્ચે હોય તો આ જમીન છે કેવી કહેવાય? ફળદ્રુપ જમીન કહેવાય, ફળદ્રુપ જમીન. પણ જો 6.5 લેસ દેન 6.5 જો પીએચ જાય જમીનની, તો એમાં ઉમેરવામાં શું? કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કેલ્શિયમ કાર્બન અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વગેરે, જે બેઝ પદાર્થ છે જે એસિડિકતાને ઓછી કરીને તટસ્થ તરફ લઈ જાય. ધારો કે પીએચ છે 7.3 કરતાં વધી ગઈ, તો એમાં ઉમેરવામાં આવે CaSO4 × 2H2O, જેને કહેવાય જીપ્સમ, કેલ્શિયમ સલ્ફેટ. આને કહેશું આપણે, આને કહેવામાં લાઇમ, આને કહેવાય જીપ્સમ. જીપ્સમ ઉમેરવામાં આવે આની અંદર. ત્યાર પછી પાચન તંત્રમાં પીએચનું મહત્ત્વ શું છે? તો પાચન તંત્રમાં આપણે ખબર છે કે ખોરાક ખાઈએ, જઠરમાં ખોરાક વલોવાય, ત્યાં 3 પ્રકારના સ્ત્રાવ થાય. એમાં એક સ્ત્રાવ એટલે કે મંદ HCl છે, એનું જ્યારે પ્રમાણ વધી જાય તો જઠરમાં પીએચનું લેવલ છે એકદમ ઘટી જાય, જેના લીધે આપણે કહીએ છીએ કે એક રોગ થાય છે. રોગને ટેમ્પરરી રોગ છે, એને કહીએ આપણે એસિડિટી. આ એસિડિટી જ્યારે થાય ત્યારે તમારી જે ખોરાક લીધો છે એ દરમિયાન જઠરમાં પીએચનું લેવલ ઘટી ગયું. એના ઉપચાર માટે આપણે કે જે પદાર્થો લઈએ છીએ, જેમ કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, મિલ્ક ઓફ મેગ્નેશિયા, અથવા NaHCO3 ખાવાનો સોડા, આવા જે ઉપચાર માટે પદાર્થ વપરાય છે એને કહેવામાં આવે એન્ટાસિડ કહેવામાં આવે. શબ્દ ખાસ યાદ રાખજો, એન્ટાસિડ. એસિડિટીના ઉપચાર માટે વપરાતા પદાર્થોને કહેવાય એન્ટાસિડ પદાર્થો. ઓકે, તો આ એટલી વસ્તુ થઈ ગઈ. ત્યારબાદ આવે છે દાંતનું ક્ષયન. હવે દાંતનું ક્ષયનને રોકવું કેવી રીતે? દાંતનું ક્ષયન તો કે જ્યારે તમે દાંતનું ઉપરનું આવરણ છે એનેમલનું બનેલું હોય, જે શેનું બનેલું હોય? કેલ્શિયમ ફોસ્ફેટ Ca3PO4 ટ્વાઇસ. આ કેલ્શિયમ ફોસ્ફેટનું એક મજબૂત આવરણ છે, જે પાણીમાં પણ દ્રાવ્ય નથી થતું. પણ જ્યારે તમે જાતે જમીને કોઈ પણ ખોરાક ખાધો દિવસ દરમિયાન હોય, તો જ્યારે લાંબા સમય સુધી દાંતના વચ્ચેના ભાગોમાં રહી જાય ત્યારે એના ઉપર બેક્ટેરિયાનો એટેક થાય. બેક્ટેરિયાનું પાચન કરે છે, દરમિયાન અમુક પ્રકારનો એસિડ ઉત્પન્ન કરે, અને આ એસિડ દરમિયાન આનું વિઘટન ચાલુ થાય, એનું ક્ષયન થાય. તો ત્યારે તમારા મોઢાની પીએચ છે 5.5ની આસપાસ અથવા તો એથી પણ ઘટી જાય છે. અને એટલા માટે આના ઉપચાર માટે તમારે યોગ્ય પ્રકારનું ટૂથપેસ્ટ, જે રાત્રે જમીને પણ ટૂથપેસ્ટ કરવું જોઈએ, સવારે પણ કરવું જોઈએ, અને વ્યવસ્થિત દાંતની સફાઈ રાખવી જોઈએ, જેથી કરીને આવા કણો રહે નહીં, તો બેક્ટેરિયા તમારા મોઢામાં પ્રવેશતા નથી. એટલે આ એક એનું એડવાન્ટેજ થયું. અને પછી મધમાખીના ડંખના ઉપચારમાં, તો મધમાખી ભાઈ કીડી હોય, મધમાખીના ડંખમાં મેલેટિન નામનો પદાર્થ હોય છે, જે 24 એમિનો એસિડ ધરાવતો એક પોલીપેપ્ટાઇડ છે. કીડી હોય તેમાં ફોર્મિક એસિડ હોય. પછી એક કવચ નામનો જે છોડ છે એમાં પણ એના કાંટામાં પણ ફોર્મિક એસિડ, એટલા માટે તેને રેડ આંટ, જે લાલ કીડી છે, એમાં ફોર્માઇકા નામ પડે, એનું લેટિન મારે ખ્યાલ નામ છે ને, એના પરથી ફોર્મિક એસિડ આ શબ્દ આવ્યો છે. તો એમાં ફોર્મિક એસિડ એના ઉપચાર માટે ખાવાનો સોડા, માટી વગેરે એવા પદાર્થો ઉપયોગ થાય, ત્યાં પણ
પીએચ લેવલ વધારવા માટે, જે એસિડ અંદર ગયો શરીરમાં પીએચ લેવલ વધારવા માટેને તટસ્થ તરફ લઈ જવા માટેનો ઉપયોગ થાય છે. ઓકે, તો મિત્રો અહીંયા આપણે પીએચની બાબતની વાત કરી ગયા, રોજિંદા જીવનમાં પીએચની વાત મહત્ત્વની વાત થઈ ગઈ. હવે છેલ્લો ટોપિક નાનકડો બાકી છે આપણો, જે છે ક્ષાર એટલે શું, અને એને ક્ષાર વિશે થોડીક જાણકારી, આમાં વધુ કીધું પણ આપણે જાણકારી થોડીક જ લેવી પડશે, કારણ કે જે ક્ષારની પીએચથી ટોપિક કાઢ નાખ્યો. ક્ષાર એટલે શું? તો ક્ષાર એટલે કે એવા પ્રકારના પદાર્થ છે કે જ્યારે એસિડ અને બેઝ જેવા પદાર્થો સાથે પ્રક્રિયા થઈ અને નિપ્પળ સ્વરૂપે જે મળતા પદાર્થો છે, જે થોડા ઘણા એસિડિક પણ હોઈ શકે, થોડા ઘણા બેઝિક પણ હોઈ શકે, કાં તો તટસ્થ પણ હોઈ શકે, એને આપણે શું કહીએ? ક્ષાર કહીએ. પણ એની પીએચ આપણે આપવાની કીધી નથી. એટલે હવે વાત કરવાની છે ડાયરેક્ટ આપણે ક્ષાર. હવે આ ક્ષાર છે એ ક્યાંથી મળી આવે? તો કે આપણે ખબર છે કે એસિડ અને બેઝના રિએક્શન બાદ આપણને મળે છે, જેમ કે HCl પ્લસ NaOH, આ બે વચ્ચે પ્રક્રિયા થાય તો એ બનશે NaCl પ્લસ H2O. તો આમાં NaCl બન્યું, એ શું બન્યું? ક્ષાર કહેવાય આને, સોલ્ટ તરીકે. હવે સોલ્ટ એટલે ખાલી મીઠું જ નહીં. ધારો કે હું એમ કહું કે ભાઈ H2SO4 પ્લસ KOH, એ બનશે K2SO4 અને અહીંયા 2 રાખી દો પ્લસ 2H2O. તો આ જે મળ્યો એને પણ ક્ષાર અને આને પણ સોલ્ટ કહી શકાય. આ પણ સોલ્ટ. એટલે આપણા મગજમાં જે સોલ્ટ એટલે મીઠું છે એ ટેબલ સોલ્ટ કહેવાય એને. એ ટેબલ સોલ્ટ એટલે કે આપણે જે ખાવામાં ઉપયોગ કરીએ. બાકી સોલ્ટ એટલે બધા પ્રકારના ક્ષાર છે સોલ્ટમાં જ આવે છે. ઓકે, આવા જે કોષ્ટકમાં તમારે આપેલા નવનીતમાં બધે જોજો, એમાં એસિડ ને બેઝની રિએક્શન હોય ને વચ્ચે નીચે આપણે મળે સાઈડમાં ક્ષાર. બીજું કંઈ આમાં છે નહીં. ક્ષાર પરિવાર એટલે કે એક સમાન ધન અથવા એક સમાન ઋણાયન ધરાવતા ક્ષારને ક્ષાર પરિવાર કહેવામાં આવે. હવે પરિવાર છે એક પ્રકારનો, એક સમાન ધન આયન હોય ને એક સમાન ઋણાયન હોય, અને એ જે પદાર્થ બને છે એને આપણે શું કહીએ? ક્ષાર પરિવાર તરીકે ઓળખવામાં આવે છે. અને એક ક્ષાર પરિવારના ઉદાહરણ આપણે ખબર જ છે, NaCl છે, Na2SO4 છે, Na2CO3 છે, એવા ઘણા બધા MgCl2 છે, CSO4 છે, આવા ઘણા બધા એક્ઝામ્પલ છે, ઘણા બધા. ક્ષાર તમારે કોઈ દિવસ ગોખવાના નહીં. ક્ષાર એટલે એક જ વસ્તુ યાદ રાખવાની, એસિડ અને બેઝ, આ બે પદાર્થો ગોતી લો, બે વચ્ચે રિએક્શન કરો, નિપજ મળી ક્ષાર જ હોય, બીજું કંઈ જોવાનું નહીં એમાં. એટલે બહુ ઇઝી છે. આગળના ટોપિક છે તમારા એક્ઝામમાં નીકળી ગયા. આજે આપણે એક જ સિંગલ લેક્ચરની અંદર આખો એસિડ બેઝ અને ક્ષાર પાઠ કમ્પ્લીટ કરી ગયો. જે સ્ટુડન્ટ ઓલરેડી પહેલાંથી મહેનત કરેલી છે એને આ વ્યવસ્થિત સમજવામાં ઘણું બધું વ્યવસ્થિત સમજાઈ જશે, પણ જેણે કંઈ કર્યું જ નથી એને તો ઓલા રિએક્શન જ, જે જૂના લેક્ચર છે એ જોવા પડશે. એવું હોય તો જૂના લેક્ચરને થોડીક યુટ્યુબમાં ઘણી બધી સુવિધાઓ છે, એમાં 2x અથવા 1.5xની આસપાસ સ્પીડ રાખી દો તમે, અથવા 1.25x રાખી દો, તો તમારો વિડીયો લેક્ચર થોડોક ઝડપથી પૂરો થાય. પણ જે પહેલી વખત જોતા હોય લેક્ચર, તમે કોઈ પણ ધારો કે આજનો લેક્ચર પહેલી વખત જુઓ તો કલાક એકની તસ્તી લઈ લેજો. આજે 1.5માં ઓલરેડી હું થોડુંક સ્પીડમાં જ બોલ્યો આજે, એટલે 1.5 જેવી સ્પીડ તો મેં જ રાખી હતી. હવે તમે પાછા 0.5 વધારશો એટલે 2x થશે, અને 2x જેટલું મગજ આપણું પાછું એક્સેપ્ટ કરવું જોઈએ. એટલે વ્યવસ્થિત નિરાતે જોજો જરાક. આજનો તારીખમાં જૂના લેક્ચરમાં રિવાઇઝ કરવા હોય તો થોડાક સ્પીડમાં તમે જોઈ શકો. ઓકે, તો આજે આપણે અહીંયાથી રાખશું. નવા લેક્ચરમાં નવા પાર્ટની શરૂઆત કરશું. ત્યાં સુધી બધાને વ્યવસ્થિત તૈયારી કરો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.